નમસ્તે સર. નમસ્તે. સર, અમારા દર્શક મિત્રોને ખાસ આપ એ જણાવો કે ન્યુરોલોજી એટલે શું અને મગજને લગતા કયા કયા રોગોની સારવાર અહીંયા થાય છે? હા, ન્યુરોલોજી એટલે ચેતાતંત્રના રોગોનું નિદાન અને એની સારવારનો વિભાગ. ન્યુરોલોજીમાં મુખ્યત્વે મગજ, કરોડરજ્જુ, ચેતાતંતુ અને સ્નાયુના રોગોનો સમાવેશ થતો હોય છે. ન્યુરોલોજીના જો મુખ્ય રોગો જણાવવું તો એમાં માથાનો દુખાવો, ચક્કર આવવા, આંચકીની બીમારી, પેરાલિસિસનો અટેક જેને આપણે લકવો કે પક્ષઘાત કહેતા હોઈએ છીએ. બીજા અન્ય રોગોમાં કંપવા જેને પાર્કિન્સન કહેવામાં આવતો હોય છે, ડિમેન્શિયા જે ભૂલવાની કે યાદશક્તિની બીમારી છે, તથા મગજના તાવ છે, મગજનો ટીબી છે, મગજનું હેમરેજ, બ્રેઇન હેમરેજ જે આપણે કહીએ છીએ એ, પ્લસ ઘણા બધા રોગો જે પબ્લિકના જનમાનસમાં સામાન્ય નથી હોતા એવા જીબીએસ છે, માઇસ્થેનિયા ગ્રેવિસ, મલ્ટિપલ સ્ક્લેરોસિસ, આવા બધા રોગોનું નિદાન અને એની સારવાર એટલે ન્યુરોલોજી. સરે આપણને જે જુદા જુદા રોગો વિશે જાણકારી આપી એના માટે વિસ્તારમાં જાણવા માટે અમારી સાથે વિડીયોમાં આગળ બન્યા રહેજો. અને તમને કોઈ મગજને લગતા રોગો વિશે જાણકારી જોઈએ તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.